કેશોદ પોલીસ બની સતર્ક। 31 ડિસેમ્બર આવતા જ પોલીસે આદર્યું સઘન વાહન ચેકિંગ। કેશોદ પોલીસનું શહેરમાં ફૂટ પેટ્રોલિંગ ગેરકાયદેસર વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરી। કેશોદ પોલીસ દ્વારા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચના મુજબ કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી વીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ કેશોદ શહેરના મુખ્ય માર્ગો પર પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોડી દ્વારા પોલીસ સ્ટાફ સાથે ફૂટ પેટ્રોલિંગ કરીને જાહેર માર્ગ પર છાટકા બની બાઇકો ચલાવતા નબીરાઓ, કાળા કાચવાળી ફોર વ્હીલ કાર અને ટ્રિપલ સવારી વાહન ચાલકો ઉપરાંત ટ્રાફિકને અડચણ ઊભી કરતા વાહન ચાલકો ફેરિયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। 31 ડિસેમ્બર પહેલાં બુટલેગર પેડલરો બેફામ બની જતા હોય છે। ન્યૂ યર પાર્ટીની મહેફિલ માટે દારૂ અને નશીલા પદાર્થની કેરિયર સરફીરા બની જતા હોય છે। આ બનાવો પર નિયંત્રણ લાવવા કેશોદ પોલીસ સતર્ક બની છે। 31મી ડિસેમ્બર અનુલક્ષીને કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોડી પોલીસ કર્મીઓ સાથે રાખીને અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવામાં આવેલ છે। કેશોદ શહેરમાં 31 ડિસેમ્બરની ઉજવણી નિમિત્તે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે શહેરમાં સાંજના સમયે ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે। તે ટ્રાફિકની સમસ્યા હળવી રહે તે માટે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ ઉપરાંત દરેક મુખ્ય વિસ્તારમાં હોમગાર્ડ, ગ્રામરક્ષક દળના જવાનો તૈનાત કરવામાં આવેલ છે। તેમજ ગમે તે આકસ્મિક સ્થિતિમાં ક્વિક રિસ્પોન્સ માટે ખડે પગે રહેતી પોલીસ ખાસ સતર્ક બની છે। 31મી ડિસેમ્બરની ઉજવણી અંગેનું આયોજન કરી જનજીવનને ખલેલ પહોંચાડનારા વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવા અને જો કોઈ પણ અનિચ્છનીય બનાવ બનવા પામે તો સંડોવાયેલા તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવા દરેક બીટ જમાદારને અનુસૂચિત કરવામાં આવેલ છે। કેશોદ પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોડી સહિત પોલીસ કર્મીઓ દ્વારા ફૂટ પેટ્રોલિંગ દરમિયાન ઝડપાયેલા વાહન ચાલકો વિરુદ્ધ ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ ભીમભાઈ ખાંભલા દ્વારા દંડ વસૂલાત ઉપરાંત ફોજદારી કાર્યવાહી કરવામાં આવતા વાહન ચાલકો મુખ્ય માર્ગો છોડી સોસાયટી વિસ્તારના પેટા માર્ગો પર આવજા કરવા લાગ્યા હતા। આવતીકાલે 31 ડિસેમ્બર છે, એમની પૂર્વ કામગીરીના ભાગરૂપે આજે સાંજના 7 વાગ્યાથી શરૂ કરી અને મોડી રાત સુધી સમગ્ર ટીમ છે એ આખા જિલ્લામાં લિંક એન્ડ આઉટ, કોઈ ફાર્મ હાઉસ કે કાળા કાચવાળી ગાડી, દીધેલા વાહનની સાથે ધૂમ બાઇક ચલાવતા કે ખૂબ હેવી હોર્ન વગાડીને ફાસ્ટ ચલાવતા એવા બાઇક વિરુદ્ધ કામગીરી કરવાની સાથે સાથે સમગ્ર જિલ્લામાં પાનના ગલ્લા, ચાની કીટલીઓ અને હોટેલ ધાબા જે છે કે ત્યાં અસામાજિક તત્વોની બેઠક ઉઠક હોય આવા ઇસમો વિરુદ્ધ કાર્યવાહીની કન્ટિન્યુઅસ ડ્રાઈવ ચાલી રહી છે। આજે મોડી રાત સુધી આ ડ્રાઈવ ચાલશે। આમ તો છેલ્લા 3 દિવસથી લગભગ 550થી વધારે અલગ અલગ હેડની કામગીરીમાં અલગ અલગ ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। આવી જ રીતે આવતીકાલે પણ સાંજથી જ 5 વાગ્યાથી જ રોડ ઉપર પોલીસ વાહન ચેકિંગ પણ કરશે અને સાથે સાથે આવા ઇસમો વિરુદ્ધ કડકાઈથી કાર્યવાહી પણ કરશે।